सो लोग देखाय पग नहीं हाल जो 5-6 કિલોમીટર જેવું જવાનું હોય અમદાવાદ ઇન્દોર હાઈવે. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક વિડીયોમાં. અને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને શુભ સવાર. આજની મસ્ત મજાની સવાર, વાતાવરણ એવું કે સવાર સવારમાં હલકી હલકી બારિશ ચાલુ. વાગે 6:40 वीडियो करना है स्टार्ट. हल्की हल्की चालू बारिश. फाइनली આજથી ચાલુ થાય દશામાં આપણી વ્રત. એટલે આપણા ઘરે તો કોઈ લેતા નહીં, અને દશામાં આપણે એવું નહીં બેસાડતા નહીં. આપણે આમું મંદિર કરું એ રહ્યું આગળ મંદિર દશા માતાનું. તો એ આગળ હોય તો ટાઈમ બાય મળશે તો આપણે આગળ જઈશું દર્શન કરવા. અને આજે 6 તારીખથી 12 તારીખ, આમાં કાલથી થાય શ્રાવણ ચાલુ. શ્રાવણનો મહિનો શ્રાવણ ચાલુ થાય કાલે 13 તારીખે. આજે તો 12 ઓગસ્ટ થઈ ગયું. 12 ઓગસ્ટ 9 મિનિટ થઈ જાય ફ્રેશ મસ્ત મજાના. રબર મેળા બેઠા તો મળીએ ડાયરેક્ટ સાંજે. જેટલા વાગે મળીએ તો ખબર નહીં. રાતે સાંજ તો ના કહેવાય, રાતે કહો તો સાંજે તો મળીએ. વાગે 3:43. સો લોક દેખાય. આવું ને આપણે બધે લગાવવાનું હોય. બધે કાવો લગાવેલું અઝરગલનો એવું જબ્બર દેખાય. મસ્ત ફૂલ આવ્યા 1 2 3 4 5 જેવા આવ્યા કંઈક. અને એક લગાવ્યું આપણે પેંગાળ. એ મસ્ત લુક દેખાય એનું. બીજી જો જગ્યા આપણે નહીં એંગાડી એટલે નહીં લગાવતા. ના એંગાડ હોય તો મસ્ત લાગે. આવડતું 1 અને 2 ઠીક લાગે, પણ ખેડા તો સિર પર લગ જાય. વરસાદ ચડ્યો. તો ફિલહાલ તો આપણે ઘેર એકલા હતા, બીજું કોઈ હા નહીં. ઘરે કોઈ પણ નહીં, બધા હોન કામે નહીં જતી રહે. ચાલતા ઘરથી થોડીક દૂર આવે અને ચાલુ થઈ ગયો વરસાદ. સવારનું આવું જ કરીએ. છત્રી લઈને નહીં આવ્યા પછી વરસાદ ચાલુ થઈ ગયો. તો ખેતર બાજુ નહીં આવે, લાગતું નહીં આવે. આવશે તો પલટશું. બીજું તો શું. કે 5 મિનિટ થઈ, 5:30 થવા આવ્યા. ચોમાસામાં તો આખો રસ્તો બદલાઈ જાય એવું થઈ જાય.
હા તો અહીંયા ચાલતા ચાલતા આપણે જે ડોગર રોપીએ જોવા માટે આજે કચ્છ દિવસ થઈ જાય 3-4 દિવસ થઈ જાય છે આ છેલ્લે ચાણા છે ખબર નહીં તો ફિલહાલ તો પણ રોપીએ બધે વરસાદ ચાલુ છે हल्की हल्की बारिश चालू है फिलहाल मौसम पड़ते हैं जो खाली वरसाद वरसाद थोड़ा વધારે ચાલ થઈ ગયો સૌ વર્ષે ફટાફટ ઘરે બસ પગની હાલ જોઈ ભલે 9 મિનિટ ફ્રેશ થઈને ખેતરમાં આવે તો બગડવાનું તો હતી ખાલી ઓટો મારીને આવી ગયો ખેતરમાં તો આવી ઘરની છત પર આપણે બેઠા મસ્ત મજાનું વાતાવરણ અને એવું શાંતિપૂર્વક એવું હોય બધું મસ્ત મજાનું વરસાદ મસ્ત ચડ્યો ખુરશી લાવીને ધાબા પર એકલા આપણે બેઠા મોસમ જોવા હજુ થોડી હલકી હલકી બારિશ પડો હવારનું વાતાવરણ આવું જગાઈશ તો અત્યારે જઈએ આપણે 5-6 કિલોમીટર જેવું જવાનું હોય અમદાવાદ ઇન્દોર હાઈવે આપણે અમદાવાદ બાજુ જવું હોય તો આ મેન રસ્તો આપણે યાદ તે જે રોડ જાય છે બાકી બીજું કંઈ નહીં બિલકુલ પણ એક વાર બહુ કરીને જવું પડે આ આપણે શોર્ટકટ સમયની વાત કરીએ તો 7-8